નામ મોહમ્મદ સામિલ આરિફભાઈ સૂફી છે। મારા ફાધરનું નામ મોહમ્મદ આરિફ દાઉદભાઈ સૂફી। હું રહેવાસી ડુંગરવાળા રોડ ગુલઝાર પાર્ક મોડાસા। આજથી 2 વર્ષ પહેલાં મારા ફાધરે એક ગાડી લીધી હતી નવી, જેની લોન એચડીબી ફાઇનાન્સમાં એમને કરાવી હતી। 26,88,000ની આસપાસ લોન કરાવી હતી। તે બાદ ફાધરને લોન કરાવ્યા પછી 3 મહિના સુધી ગાડી ચલાવી। 3 મહિનાના જે ઈએમઆઈ હતા એમને સમયસર કમ્પ્લીટ ભર્યા છે। ચોથા ઈએમઆઈ પછી ફાધરનું 2024માં એક્સિડન્ટ થયું, 9 જૂન 2024ના દિવસે રાજસ્થાનમાં। તે બાદ ફાધરની ટ્રીટમેન્ટ થયું। એના પછી 1.5 મહિના પછી ઘરે ફાધર એક્સપાયર થઈ ગયા એક્સિડન્ટ પછી। તો અમે લોકોને બેંકમાં જાણ કરી કે અમારા ફાધરને તમારી ફાઇનાન્સમાંથી લોન લીધી હતી એચડીબી ફાઇનાન્સમાં, તો ફાધર એક્સપાયર થઈ ગયા છે। તો એચડીબી ફાઇનાન્સમાં જે ફાધરને ગ્રાહક લોન સુરક્ષા વીમો લીધો હતો એમાંથી એમની જે લોન બાકી હતી 26,88,000ની, એમાં 25 લાખ રૂપિયાનો 25,774 રૂપિયાનો ક્લેમ બેંક એચડીબી ફાઇનાન્સને પાસ કરાવી લીધો। તે બાદ 2 લાખ રૂપિયાની આસપાસ રકમ બાકી રહેતી હતી। અમે ફાઇનાન્સને આપવા તૈયાર હતા। તો અમે ફાઇનાન્સને જાણ કરી કે અમને તમારા તરફથી કોઈ રાહત થતી હોય તો અમને કરી આપો, તો અમે ગાડી લઈને અમારું ઘર ગુજરાન ચલાવી શકીએ। તો એચડીબી ફાઇનાન્સના જે વડીલો છે, જે સાહેબો છે, એમને અમને એમ કીધું કે થઈ જશે, અમે કરાવી આપશું, આટલા ટાઈમમાં થશે, આટલું પેમેન્ટ તમારે ભરવું પડશે, એમ કહીને અમારું 1.5 વર્ષ બગાડી નાખ્યું। પછી 1.5 વર્ષ પછી અમે એ લોન ક્લોઝ ના કરી। એચડીબી ફાઇનાન્સમાં જે ક્લેમ 25 લાખનો ક્લેમ પાસ થયો ને, તો એ લોકોને ફાધરના નામની ક્લેમ જે લોન છે એ પૂરી ના કરીને ચાલુ જ રાખી। તો એ લોન જે ચાલુ હતી એની પેનલ્ટી વાગી, હપ્તા ડ્યુ થઈને 5,40,000 સુધી પહોંચી ગયું છે। અને ફાધર હયાત હતા નહીં તો પણ એ લોકોને લોન ચાલુ જ રાખી। તો બી અમે કંઈ ઓપ્શન ઉઠાવ્યો ના। તે પછી 5 ફરવરી 2026માં એચડીબી ફાઇનાન્સ તરફથી રાજસ્થાનમાં ભીલવાડામાં અમારી ગાડી સીઝ કરી લીધી। તે પછી અમને પ્રી સેલ નોટિસ બી આપી દીધી ફાઇનાન્સ તરફથી। તો અમારી ગાડી સીઝ થયા પછી અમે ફાઇનાન્સના જે સાહેબો છે મેન, હિંમતનગર, અમદાવાદ, મોડાસા, બરોડા, એ સાહેબોનું પર્સનલી પણ કોલ કર્યા, વકીલ થ્રુ પણ કોલ કરાયા, લખાણમાં બી માગ્યું કે અમે અમારું પેમેન્ટ ભરી દઈએ, જે 3.5, 4, 5 લાખ જે બી હોય, તો તમે લોકો અમને ગાડી પરત આપી દેશો। તો એ લોકોને એમ કીધું મને કે તમે 5 લાખ પેમેન્ટ ભરશો તો પણ તમને ગાડી પરત મળશે નહીં। તો હું કારણ પૂછ્યું કે શું કારણ છે, તો ફાઇનાન્સના માણસોને મને એમ કીધું કે તમારી લોનના અંદર એક કો એપ્લિકેન્ટ કરીને છે, તમારા અંકલ ઇમરાનભાઈ સૂફી, એમને એ તમારી લોનમાં કો એપ્લિકેન્ટ છે અને એમનું ઓવરડ્યુ છે 23 લાખ રૂપિયાનું। જ્યાં સુધી એમનું પેમેન્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને તમારી ગાડી પરત મળશે નહીં। તો મારી વિનંતી એ જ છે સરકારથી, આરબીઆઈથી, ગ્રાહક સુરક્ષામાં અને જે રાજ્ય સરકારમાં, કે અમારું જે પેમેન્ટ નીકળે છે અમારા ફાધરના ગયા પછી અમારો હક છે પૂરેપૂરો કે અમે ગાડી ચલાવીને અમારું ઘર ગુજરાન ચલાવી શકીએ। આજે 4 મહિનાથી બેંક ફાઇનાન્સ તરફથી અમારી ગાડી સીઝ કરી છે, તો અમારી ઉપર માનસિક અને આર્થિક રીતે બહુ દબાવ પડે છે અને અમારે ફાઇનાન્સને અમને આમથી આમ ધક્કા બહુ ખવડાવ્યા છે। તો મારી એક જ વિનંતી છે કે બેંકના એચડીબી ફાઇનાન્સના મેનેજરશ્રીથી કે જલ્દથી જલ્દ અમારી પાસેથી જે પેમેન્ટ નીકળતું હોય એ લઈને અમને અમારી ગાડી પરત આપે, નહીં તો થોડાક ટાઈમમાં એ અમને જવાબ સોલ્યુશન નહીં આપે તો હું આરબીઆઈમાં તો હું નોટિસ આપી જ ચૂક્યો છું। આ મારી આરબીઆઈમાં નોટિસ આપેલી છે, આ નોટિસ મેં આપી છે આરબીઆઈમાં, અને હું ગ્રાહક સુરક્ષામાં બી જઈશ ને મારાથી જે ઉપર જવાતું હશે ત્યાં બી જઈશ। 25 લાખ રૂપિયાનો ક્લેમ પાસ થયો છે, એની રસીદ પણ છે મારી પાસે। હવે જે ટાઈમ પર લોન લઈએ, જે ટાઈમ પર એચડીબી ફાઇનાન્સના માણસ એમ કહે છે કે તમને લોન માણસ મળી જશે અથવા તો કંઈ થશે તો ટોટલી લોન ક્લોઝ થઈ જશે। તો અમે જાણ કરી તો એ લોકોને ટોટલી લોન ક્લોઝ ના કરીને 25 લાખનો જ ક્લેમ પાસ કર્યો। અને આજે 4 મહિનાથી અમારી ગાડી સીઝ કરેલી છે, તો અમારે પર ડે 1800નું નુકસાન છે। તો આજની તારીખમાં 4.5 મહિના થવા આવ્યા, તો 4.5 લાખ રૂપિયાનું મને નુકસાન પણ થયું છે। એ પણ ભરપાઈની હું આરબીઆઈથી માંગ કરું છું, ગ્રાહક સુરક્ષાથી માંગ કરું છું। અને બીજું એક જ વાત કહેવા માંગીશ કે અમારા ફાધરના ગયા પછી અમારો પૂરેપૂરો અમારી ફેમિલીનો
અમારો એમના હરીફભાઈના છોકરાનો પૂરેપૂરો હક હતો ગાડી પર, તો અમને ગાડી પરત અપાવો અને ગાડીને અમને એનઓસી અપાવો. અને બીજી વસ્તુ કે આ એચડીબીમાં કોઈ બી માણસ લોન લેતી વખત 100 વખત વિચારજો. આ એચડીબી ફાઇનાન્સ એવી ફાઇનાન્સ છે કે તમને લોન આપતી વખત તો બહુ મીઠા મીઠા બોલ બોલે છે, અને જ્યારે તમે એનઓસી લેવા જાઓ ત્યાંથી તમારા 2 હપ્તા 3 હપ્તા ડ્યુ થયા હોય તો તમને થકાઈ નાખે છે ને કાનૂની નોટિસો પણ મોકલાવે છે, રિકવરી એજન્ટ પરેશાન કરે છે અમને. અને 100 વખત વિચારજો. એક જ કહેવા માંગીશ કે કોઈ બી લોન લો, પહેલી વસ્તુ કે એચડીબી ફાઇનાન્સમાં લોન લેવા જતા જ નહીં, ને જતી બી રહો તો 100 વખત વિચારજો પછી લોન લેજો. ને હું એક જ વસ્તુ બીજી એ કહેવા માંગીશ કે જલ્દથી જલ્દ અમને આ વસ્તુનો નિકાલ કરાવીને આપો, નહીં તો હું આરબીઆઈમાં નોટિસ આપી ગ્રાહક સુરક્ષામાં મારાથી જી પોકી વળતો હશે હું ત્યાં જઈશ.